નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું કશિશ। સમાચારોની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે મોસ્કો। રશિયાના મોસ્કો ખાતે તેમનું આગમન અને એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। સાથોસાથ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે। મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર। રશિયાની તેમની આ મુલાકાત ખૂબ મહત્વની ગણાઈ રહી છે। મોસ્કો એરપોર્ટ પર રાષ્ટ્રગીત સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। સાથોસાથ એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે। રૂસના ડેપ્યુટી સીએમએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। મોસ્કો એરપોર્ટ પર બંને દેશના રાષ્ટ્રગાનથી સ્વાગત કરવામાં આવ્યું। મોસ્કો એરપોર્ટ બંને દેશના રાષ્ટ્રગાનથી ગુંજી ઉઠ્યું હતું। ભારત રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા થનાર છે। તેમના સ્વાગત માટે અનેક લોકો પણ ઉમટી પડ્યા છે, જાહેર જનતા ઉમટી પડી છે। આ લાઈવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવી રહ્યું છે। રશિયાના મોસ્કોથી આ દ્રશ્યો છે કે ત્યાં ભારતીય મૂળના લોકો પણ ખૂબ ઉત્સાહિત છે। પીએમના આગમનથી રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ મોદી ડિનર લેવાના છે। રશિયાના રાષ્ટ્રપતિ સાથે તેની ડિનર ડિપ્લોમેસી રહેશે। મોસ્કો તેઓ પહોંચી ચૂક્યા છે અને ભવ્યાતિભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું। એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે મોદીના નાદ સાથે મોસ્કો એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું। ભારતીય મૂળના લોકો પણ તેમને મળવા માટે ત્યાં ખૂબ ઉત્સાહિત છે। મોટી સંખ્યામાં પીએમ મોદીની એક ઝલક જોવા માટે રશિયાના લોકો પણ ઉમટી પડ્યા અને ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। એટલો અનેરો ઉત્સાહ રશિયાના લોકો, રશિયામાં રહેતા ભારતીય મૂળના લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। ભારત રશિયા શિખર સંમેલનમાં પીએમ મોદી ભાગ લેવાના છે। ત્યાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની ડિનર ડિપ્લોમેસી પણ રહેશે। વૈશ્વિક સુરક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ક્ષેત્રીય મામલે પણ તેમના સાથે ચર્ચા કરવામાં આવશે અને બંને દેશના દ્વિપક્ષીય વ્યાપાર મુદ્દે પણ આ સંમેલન દરમિયાન ચર્ચા વિચારણા કરવામાં આવશે। રૂસમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કરવાના છે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ મોદી ડિનર પણ લેવાના છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો છે કે વિશેષ પ્રતિમા પણ બનાવવામાં આવી હતી, જેમાં પુતિન અને મોદી બંને હાથ મિલાવી રહ્યા છે। રશિયામાં નમો નમો થઈ ગયું છે અને ખૂબ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। હરે રામા હરે કૃષ્ણ પણ ત્યાંના લોકો ગાઈ રહ્યા છે। એટલો ઉત્સાહ રશિયાના લોકોમાં અને રશિયામાં રહેતા ભારતીય સમુદાયમાં પણ, જેમને પીએમ મોદી સંબોધન પણ કરવાના છે। ખૂબ ઉત્સાહ છે। ભારતનો ડંકો વૈશ્વિક ફલક પર વાગી રહ્યો છે અને રશિયા કે જેના વિશે કહેવાય કે એક ખૂબ કડક માન્યતાવાળો એ દેશ રશિયા કે જે ભારતની સામે પણ મિત્રતાનો હાથ લંબાવે છે, એવો રશિયા કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે મોસ્કો એરપોર્ટ પર અને ભવ્યાતિભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું। રશિયન લોકો પણ ભારતીય ગીતો ગાતા જોવા મળ્યા, ભારતીય ભજન ગાતા જોવા મળ્યા। રશિયામાં નમો નમો થઈ રહ્યું છે। મોદીના ગાન સાથે રશિયા ગુંજી ઉઠ્યું હોય એવા દ્રશ્યો કંઈક આ રીતે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। ઢોલ નગાડા સાથે ત્યાંના લોકો, વિદેશી રશિયન લોકો સાડી પહેરીને ભજન ગાઈ રહ્યા છે, ભારતીય ભજન ગાઈ રહ્યા છે। એટલે કલ્પના કરો કે ભારતની છબી વિશ્વ ફલક પર કેટલી સારી છે। વિશ્વ ફલક પર ભારતનો ડંકો વાગી રહ્યો છે અને જ્યારે પણ આપણે જોયું છે કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશની મુલાકાતે જતા હોય છે, આવા જ દ્રશ્યો કોઈ પણ દેશ હોય, રશિયા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, આવા જ દ્રશ્યો સામે આવે છે।
આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે વિજય. રશિયામાં નમો નમો થઈ રહ્યું છે. રશિયાના લોકો ભારતીય સંસ્કૃતિના ભજનો ગાઈ રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે. ભવ્ય સ્વાગત પીએમ મોદીનું કરવામાં આવ્યું છે. બિલકુલ વડાપ્રધાન મોદી છે તે 2 દિવસના રશિયાના પ્રવાસે ઉપરાંત તેઓ 10મી જુલાઈએ ઓસ્ટ્રિયાના પ્રવાસે પણ જવાના છે. ત્યારે અત્યારે જ્યારે મોસ્કોની અંદર તેઓ પહોંચ્યા છે ત્યારે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય સમુદાય ઉપરાંત રશિયન લોકો છે તેમના દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, કારણ કે ભારતીય સંસ્કૃતિના દર્શન પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જે હોટલ બહાર છે ઉપરાંત એરપોર્ટ બહાર પણ મોટી સંખ્યામાં છે લોકો આવકારવા માટે પહોંચેલા છે. ત્યાં દાંડિયા રાસથી પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને રશિયન મહિલાઓ દ્વારા આ પ્રકારના ડાન્સ છે તે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર કરવામાં આવેલા છે. ઉપરાંત ભારતીય સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ મહત્વપૂર્ણ પ્રવાસને સમગ્ર વિશ્વની અહીંયા નજર રહેલી છે, કારણ કે જે પ્રકારે પોતાના ત્રીજા કાર્યકાળની અંદર રશિયાના પ્રથમ પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક જે થવાની છે તેને લઈને સમગ્ર વિશ્વની નજર રહેલી છે. ખાસ કરીને જ્યારે પીએમના આગમન પૂર્વે જ ક્રેમલિન દ્વારા છે એક વક્તવ્ય બહાર પાડવામાં આવ્યું હતું, જેની અંદર સ્પષ્ટપણે જે પશ્ચિમના દેશો એટલે ખાસ કરીને અમેરિકા સહિતના જે દેશો છે તેમને ટાંકીને આ અહેવાલની અંદર સ્પષ્ટ કરાવ્યું છે કે વડાપ્રધાન મોદીનો આ જે પ્રવાસ છે કેટલો મહત્વનો છે. કારણ કે વડાપ્રધાન મોદી પણ અહીંથી મોસ્કો રવાના થયા તે પહેલા તેમને એક મહત્વપૂર્ણ જે નિવેદન આપ્યું તેની અંદર સ્પષ્ટ કર્યું છે કે ભારત અને રશિયા વચ્ચેના જે દ્વિપક્ષીય જે સંબંધો છે તેને વ્યૂહાત્મક ભાગીદારીમાં વધુ ઊંચાઈ લઈ જવા માટેના જે પ્રયાસો છે તેના માટે ભારત અને રશિયા બંને મળીને કામ કરવાના છે. કારણ કે 22મી વાર્ષિક સમિટ છે તેની અંદર પુતિન દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું હતું ને તેને માન રાખીને જ વડાપ્રધાન મોદી ત્યાં પહોંચ્યા છે. ઉપરાંત તેઓ મોસ્કોની અંદર ભારતીય સમુદાય સાથે સંવાદ પણ કરવાના છે. ઉપરાંત સૌથી મહત્વના જે રક્ષા સહિતના જે કરારો છે તે પણ થઈ શકે છે. ઉપરાંત જે પ્રાદેશિક ઉપરાંત જે વૈશ્વિક મુદ્દાઓ અત્યારે જે ચાલી રહ્યા છે, કારણ કે એક તરફ યુક્રેન યુદ્ધ હોય, એ ઉપરાંત ગાઝા અને ઇઝરાયલનું યુદ્ધ હોય, એ ઉપરાંત અન્ય જે વૈશ્વિક પરિસ્થિતિઓ જીઓપોલિટિકલ જે ચાલી રહ્યા છે, કારણ કે વિશ્વના મોટાભાગના દેશોની અંદર જે પ્રકારનો માહોલ બનેલો છે તેને લઈને પણ બંને પક્ષની અંદર ચર્ચા થઈ શકે છે. આભાર વિજય સમગ્ર વિગતો બદલ. तो उनकी भी काफी बड़ी तादाद है जो यहाँ पर आते हैं, यानी कि जो कल्चरली कनेक्ट करने के लिए